दोस्तों आ भाई फोन पर एना सर ने कहे છે કે સર મારી પત્નીના અકાઉન્ટમાં મેં તમને 2 લાખ રૂપિયા નાખવાના કહ્યા હતા, શું તમે નાખી દીધા છે? તો એનો સર બતાવે છે કે હા મેં અવડે જ નાખ્યા છે। પછી આ ભાઈની પત્નીને પૂછે છે કે જોને સુમન તારા અકાઉન્ટમાં 2 લાખ રૂપિયા આવ્યા છે? તો એની પત્ની જલ્દીથી ચેક કરીને બતાવે છે કે હા પૈસા આવી ગયા છે। તો પતિ બોલે છે કે એ તું મને કહી રહી હતી ને કે મારે આઈફોન અને નવી સ્કૂટી જોવે છે, તો આ પૈસામાંથી તું ખરીદી લેજે અને બાકી જે પૈસા વધે એની શોપિંગ કરી લેજે, હું જાઉં છું। તારેની પત્ની બોલે છે કે ઉભા રહો, તમે અવડે તો આવ્યા છો અને પાછા જઈ રહ્યા છો? તો પતિ બોલે છે કે મારે એક જરૂરી મીટિંગમાં જવાનું છે, તો આપણે ફરી મળીએ બોલીને આ ભાઈ જતો રહેશે। પછી બીજા દિવસે આ ભાઈ કામ કરી રહ્યો હોય છે, તારેના સરનો ફોન આવે છે અને બતાવે છે કે ફોરેન કન્ટ્રીમાં મીટિંગ છે, તો 1 અઠવાડિયા માટે તારે ત્યાં જવાનું છે। તો આ ભાઈ બોલે છે કે હા સર હું નીકળું છું। પછી આ ભાઈની પત્નીને બતાવીને જવા લાગે છે, તો એની પત્ની બોલે છે કે રુસ્તમ મારી વાત તો સાંભળો, તમે થોડીક વાર પહેલા તો આવ્યા છો, તો કમસે કમ ખાવાનું ખાઈને તો જાઓ। તો આ ભાઈ બોલે છે કે ના યાર હું લેટ થઈ જઈશ। તો પત્ની બોલે છે કે પણ તમે મારી વાત તો સાંભળી લો। તો પતિ બોલે છે કે મને ખબર છે કે તારે કઈ જોતું હશે, હું તને લાવીને આપી દઈશ, તારી બધી ખ્વાહિશો પૂરી કરીશ, બસ મને અત્યારે ખાલી જવા દે। પછી આ ભાઈનો સામાન લઈને જતો રહેશે અને 1 અઠવાડિયા પછી પાછો એના ઘરે આવીને કામ કરી રહ્યો હોય છે। તારેની પત્ની આવીને બોલે છે કે અરે આ શું રુસ્તમ, રાતના 2 વાગી રહ્યા હશે અને તમે હજુ સુધી કામ કરી રહ્યા છો, ચલો આવીને સૂઈ જાઓ। તો પતિ બોલે છે કે અરે સુમન તું મને મારું કામ કરવા દે, તને નીંદ આવી રહી છે તો તું જઈને સૂઈ જા, પણ મને ડિસ્ટર્બ ના કરીશ। તો પછી આ બચારી નારાજ થઈને જતી રહેશે। પછી એના આગલા દિવસે આ ભાઈ ઓફિસ જઈ રહ્યો હોય છે, તારે પત્ની બોલે છે કે રુસ્તમ મારે તમારી જોડે કંઈક જરૂરી વાત કરવી છે। તો પતિ બોલે છે કે સુમન તને દેખાતું નથી, અત્યારે હું ઓફિસ જઈ રહ્યો છું, કેમ મારું દિમાગ ખરાબ કરી રહી છે, મારી જોડે ટાઈમ નથી તારી સાથે વાત કરવાનો। તો પત્ની બોલે છે કે પણ રુસ્તમ તમને થયું છે શું? તમે સવારે ઓફિસે વહેલા જતા રહો છો અને રાતે આવો છો, તો તમારા કામમાં લાગ્યા રહો છો, તમને ખબર પણ છે કે આપણે છેલ્લી વાર ક્યારે સાથે બેસીને જમ્યા હતા, તમે કેમ આવું કરી રહ્યા છો? તો પતિ બોલે છે કે શું સુમન તું ભૂલી ગઈ? પણ હવે તો અગર આ ભાઈ જે સચ્ચાઈ બતાવીએ જરૂર સાંભળવા જેવી છે, પણ એના પહેલા એ અંબે માતા જે પણ કોઈ આજે આ વિડીયો પર એક લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઘરમાં કોઈ દિવસે ધનની કમી ના રહેવા દેતા અને કોમેન્ટની અંદર જય માતાજી જરૂર લખી દેજો। અસલમાં એક દિવસે આ છોકરી એના પતિને સંભળાવી રહી હોય છે કે મારી બધી સહેલીઓના પતિ જોડે કાર છે અને બધી ગાડીમાં ફરે છે અને હું તે કેવી છું કે મારે માર્કેટ પણ ચાલીને જવું પડે છે, હું બચતાઈ રહીશું તમારી જોડે લગ્ન કરીને। પછી આ ભાઈ એને આ લિસ્ટ બતાવે છે કે આ રહ્યું તારી ખ્વાહિશોનું લિસ્ટ, હવે આ પૂરું કરવા માટે મારે રાત દિવસ મહેનત તો કરવી પડશે ને। તો પત્ની માફી માંગવા લાગે છે કે મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દો, મારે કંઈ નથી જોતું, બસ મારે તમારો પ્યાર જોવે છે।